નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દેવરના લગ્ન વખતે ભાભી સાથે બનેલી ઘટના। સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના નાનકડા ગામ ભડલીમાં રહેતા મનહરભાઈ જોશી ગામમાં ખૂબ જ માનપાત્ર માણસ ગણાતા હતા। ખેતી સાથે નાનો અનાજનો વેપાર કરતા મનહરભાઈ આખું જીવન મહેનતમાં કાઢ્યું હતું। તેમની પત્ની શારદાબેન સ્વભાવથી શાંત અને સંસ્કારી સ્ત્રી હતી। ઘરમાં બે દીકરા હતા, મોટો દીકરો હર્ષદ અને નાનો દીકરો વિરેન। બંને ભાઈઓમાં બાળપણથી જ ઘણા પ્રેમ હતો। હર્ષદ શહેરમાં સરકારી નોકરી કરતો હતો, જ્યારે વિરેન રાજકોટમાં કોલેજ પૂર્ણ કરીને પોતાના વ્યવસાયની શરૂઆત કરવાની તૈયારી કરતો હતો। હર્ષદના લગ્ન 5 વર્ષ પહેલા નેના નામની યુવતી સાથે થયા હતા। નેના ભણેલી, સમજદાર અને ખૂબ સર્જનાત્મક સ્વભાવની હતી। લગ્ન પહેલા તે અમદાવાદમાં બ્યુટી પાર્લર અને મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી, પરંતુ લગ્ન પછી તેમને ઘર અને પરિવારને પ્રથમ સ્થાન આપ્યું। ગામમાં ઘણા લોકોને આ વાતની ખબર પણ નહોતી કે નેના એક સમયની જાણીતી મેકઅપ આર્ટિસ્ટ રહી ચૂકી હતી, કારણ કે નેનાએ ક્યારેય પોતાના કામનો ગર્વ કર્યો નહોતો। તે હંમેશા કહેતી કે ઘરની ખુશી અને સંબંધોની સુંદરતા કોઈ પણ મેકઅપ કરતા મોટી હોય છે। સમય પસાર થતો ગયો અને એક દિવસ વિરેનના લગ્ન નક્કી થયા। કન્યાનું નામ હતું કાજલ। કાજલ રાજકોટના સંસ્કારી પરિવારમાંથી આવતી હતી। લગ્નની ખબર સાંભળતા જ આખા ગામમાં ખુશીની લહેર ફરી વળી। મનહરભાઈએ નક્કી કર્યું કે નાના દીકરાના લગ્ન ધામધૂમથી કરવાના। ઘરમાં રંગરોગાન શરૂ થયું। આંગણે લાઈટો ચમકવા લાગી, સગા સંબંધીઓના ફોન આવવા લાગ્યા। ઘરમાં રોજ નવા કપડાં, ઘરેણાં અને તૈયારીઓ જલસાઓ થવા લાગી। શારદાબેન તો જાણે વર્ષો પછી ફરી યુવાન બની ગઈ હોય એમ દોડધામ કરતી। હર્ષદ નોકરીમાંથી રજા લઈને ઘરે આવી ગયો। નેના પણ આખા ઘરની જવાબદારી પોતાના ખભા પર લઈ દરેક કામ સંભાળતી હતી। સવારે વહેલા ઉઠીને રસોડું, મહેમાનોની સગાઓની વ્યવસ્થા, ખરીદી, સજાવટ બધું જ તે હસતા મુખે કરતી। ગામની સ્ત્રીઓ પણ કહેતી કે આવી વહુ દરેક ઘરને મળે તો ઘર સ્વર્ગ બની જાય। લગ્નના 5 વર્ષ પહેલા સંગીતની તૈયારી ચાલી રહી હતી। લગ્નના 5 દિવસ પહેલા સંગીતની તૈયારી ચાલી રહી હતી। ઘરમાં નાચગાનનો માહોલ હતો। વિરેન મિત્રો સાથે બેઠો હતો। મિત્રો શહેરમાંથી આવ્યો હતો, એટલે લગ્નમાં બધું સ્ટાઇલિશ થવું જોઈએ એવી તેમની વાતો ચાલતી હતી। કોઈ કહે છે અમદાવાદથી મેકઅપ આર્ટિસ્ટ બોલાવીએ, કોઈ કહે રાજકોટમાંથી ટીમ રાખવી જોઈએ। ત્યારે વિરેન હસતા હસતા બોલ્યો, મારે તો દુલ્હા તરીકે એવો તૈયાર થવું છે કે લોકો જોઈને અટકી જાય। બધા મિત્રો હસી પડ્યા। એ દરમિયાન નેના રસોડામાંથી ચા લઈને આવી। મિત્રો વચ્ચે બેઠેલો વિરેન અચાનક કહ્યું, ભાભી એક વાત કહું, મારો મેકઅપ તમે જ કરજો। ઘરમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ। કેટલાક મિત્રો આશ્ચર્યથી નેનાને જોવા લાગ્યા। હર્ષદ પણ થોડું સ્મિત કરીને વિરેન તરફ જોવા લાગ્યો, કારણ કે ઘણા લોકોને ખબર નહોતી કે નેના આ કામમાં નિષ્ણાત છે। નેનાએ માત્ર હળવું સ્મિત કર્યું, કોઈ જવાબ આપ્યો નહીં। તે સાની ટ્રે મૂકી ફરી રસોડામાં ચાલી ગઈ। વિરેનના મિત્રોમાંથી એક મિત્ર ધીમી અવાજે બોલ્યો, અરે યાર, ભાભી મેકઅપ કરશે, ગામમાં લગ્ન છે એટલે કંઈ પણ ચાલશે એવું ન માનતો। બીજાએ કહ્યું, હા, દુલ્હાએ છે ભાઈ, ફોટા આખી જિંદગી રહેવાના। વિરેન માત્ર હસ્યો અને બોલ્યો, તમે લોકો જોઈ લેજો। આ વાત પછી ઘરમાં અંદરખાને ચર્ચા થઈ ગઈ। કેટલાક સગાઓ પણ કહ્યું કે આજકાલ પ્રોફેશનલ ટીમ વગર લગ્ન અધૂરા લાગે, પરંતુ વિરેન પોતાની વાત પર અડગ રહ્યો। તેણે કોઈને કશું સમજાવ્યું નહીં। લગ્નનો દિવસ આવી પહોંચ્યો। વહેલી સવારે ઘરમાં શનિનારાયણના સૂર ગુંજવા લાગ્યા। આંગણામાં મહેમાનોની અવરજવર વધી ગઈ। રસોડામાં વાનગીઓ સુગંધ ફેલાઈ ગઈ। વિરેનના મિત્રો દુલ્હાની તૈયારી માટે ઉત્સાહિત હતા। બહાર ઘોડો
સજાવાઈ રહ્યો હતો. અંદર વીરેન તૈયાર થવા બેઠો. નેનાએ શાંતિથી પોતાનો નાનો મેકઅપ કીટ કાઢ્યો. ઘણા વર્ષોથી તેણે આ કીટ ખોલ્યો નહોતો. તેણે ધીમેથી બધું ગોઠવ્યું. વીરેન સામે બેસ્યો. નેનાએ પહેલા તેના ચહેરાને ધ્યાનથી જોયો અને હળવેથી બોલી, ડરતા નહીં, આજે તું ખરેખર રાજકુમાર લાગશે. વીરેન હસ્યો અને બોલ્યો, મને મારા પર નહીં, તમારા પર વિશ્વાસ છે ભાભી. બહાર કેટલાક સગાઓ હજુ પણ વાતો કરતા હતા. આજકાલ તો મોટા શહેરોમાંથી લોકો આવે છે. અહીં તો ઘરની વહુ દુલ્હાને તૈયાર કરશે. કોઈ થોડું ઉપહાસ પણ કર્યું, પરંતુ અંદરના રૂમમાં નેના એકદમ એકાગ્રતાથી કામ કરતી હતી. તેણે વીરેનના ચહેરા પર દરેક ભાગને ખૂબ સમજદારીથી તૈયાર કર્યો. કપડા સાથે કર્યો સેટ યોગ્ય લાગશે, ફોટોગ્રાફીમાં કઈ સ્ટાઇલ સારી દેખાશે, લાઈનમાં શું ચમકશે અને શું વધુ લાગશે, તેણે ઊંડી સમજ હતી. તેણે દુલ્હાની પાઘડી પર પોતે જ ગોઠવી. થોડા સમય પછી જ્યારે વીરેન તૈયાર થઈને બહાર આવ્યો, ત્યારે ઘરમાં ઉભેલા બધા લોકોની આંખો પહોળી થઈ ગઈ. દુલ્હો એટલો આકર્ષણ અને ભવ્ય લાગી રહ્યો હતો કે સૌ કોઈ થોડી ક્ષણ માટે તેને જોતું જ રહી ગયું. ગામના ફોટોગ્રાફે પણ તરત કહ્યું, વાહ, આ તો ફિલ્મના હીરો જેવો લાગે છે. વીરેનના મિત્રો એકબીજાને જોતા રહી ગયા. જેમણે શંકા વ્યક્ત કરી હતી તેઓ હવે શું પતા. સગાઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે આ કામ કોણે કર્યું. કોઈ કહે રાજકોટથી કોઈ ખાસ માણસ આવ્યો હશે, કોઈ કહે શહેરની ટીમ હશે. ત્યારે વીરેન ગર્વથી બોલ્યો, આ બધું મારી ભાભી નેનાએ કર્યું છે. એકદમ શાંતિ છવાઈ ગઈ. કેટલાક લોકો આશ્ચર્યથી નેનાને જોવા લાગ્યા. ગામની સ્ત્રીઓ તો જાણે વિશ્વાસ ન કરી શકે એમ થઈ ગઈ. હર્ષદના એક કાકાએ કહ્યું, અરે, વહુને આ બધું આવડે છે. શારદાબેન ગર્વથી બોલી, અમારી વહુ બહુ ગુણવત્તી છે, પણ પોતાનો દેખાવ ક્યારેય કરતી નથી. હર્ષદ થોડું ભાવુક થઈ ગયું, કારણ કે લગ્ન પછી નેનાએ પોતાના સપનાઓ કરતા પરિવારને વધુ મહત્વ આપ્યું હતું. તેણે ક્યારેય ફરિયાદ કરી નહોતી. જ્યારે જાન નીકળીને તૈયાર થઈ રહી હતી ત્યારે વીરેન પોતાના મિત્રોને બોલ્યો, તમે લોકો પ્રોફેશનલ ની વાત કરતા હતા ને? સાસો ટેલેન્ટ ઘરમાં જ હોય તો બહાર શોધવાની જરૂર પડતી નથી. મિત્રો હસતા હસતા તેની પાસે આવી માફી માંગવા લાગ્યા, પરંતુ નેના હજુ પણ શાંતિથી વધુ સાંભળતી રહી. તેને વખાણથી વધુ પરિવારની ખુશી મહત્વની લાગતી હતી. જાન કાજલના શહેર રાજકોટ પહોંચી. ત્યાં પણ દુલ્હાના લુકની ખૂબ ચર્ચા થઈ. કાજલની બહેનોએ તો મજાકમાં કહ્યું, અમને તો લાગ્યું હતું કે મુંબઈથી સ્ટાઇલિશ આવ્યા હશે. ફોટોગ્રાફર વારવાર વીરેનના ક્લોઝ અપ લઈ રહ્યો હતો. સોશિયલ મીડિયામાં ફોટા મૂકતા જ ઘણા લોકો પૂછવા લાગ્યા કે મેકઅપ આર્ટિસ્ટ કોણ હતો. વીરેન દરેકને એક જ જવાબ આપતો, મારી ભાભી. લગ્ન વિધિ પૂર્ણ થવા પછી રાત્રે ઘરે બધા બેઠા હતા. વાતો દરમિયાન મનહરભાઈએ નેનાને કહ્યું, બેટા, તું આટલું બધું જાણે છે અને ક્યારે અમને કહ્યું પણ નહીં. નેના હળવું સ્મિત કરીને બોલી, પપ્પા, દરેક કળા દેખાડવા માટે નથી હોતી. જ્યારે પરિવાર ખુશ થાય ત્યારે તેનો ઉપયોગ કરવો એ જ મોટી વાત છે. શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા. હર્ષદ શાંતિથી પત્નીને જોતો રહ્યો. તેને સમજાયું કે જીવનમાં ઘણી વખત ઘરના લોકોનું મૂલ્ય આપણે મોડું સમજીએ છીએ. બીજા દિવસે ગામમાં જ્યાં જુઓ ત્યાં નેનાની ચર્ચા થવા લાગી. ગામની છોકરીઓ તેની પાસે સલાહ લેવા આવવા લાગી. કેટલાક લોકો તો કહ્યું કે નેનાએ ફરી પોતાનું કામ શરૂ કરવું જોઈએ. શરૂઆતમાં નેના થોડું અચકાઈ, પરંતુ હર્ષદે તેને પ્રોત્સાહિત આપ્યું. તેને કહ્યું, તમે વર્ષો સુધી પરિવાર માટે ઘણું કર્યું, હવે તમારા સપનાઓ પર જીવો. મનહરભાઈએ પણ ઘરનો એક રૂમ તેના માટે તૈયાર કરાવી દીધો. થોડા મહિનાઓમાં નેનાનું નામ સ્ટુડિયો શરૂ થયું. ગામથી લઈને શહેર સુધી તેની ચર્ચા થવા લાગી. લગ્ન સિઝનમાં લોકો મહિનાઓ પહેલા બુકિંગ કરાવવા લાગ્યા. પરંતુ સફળતા મળ્યા પછી પણ નેનાએ જ સાદગીથી જીવતી રહી.
તે દરેક યુવતીને એક વાત જરૂર કહેતી કે શરૂઆતના ચહેરામાં નહીં પરંતુ વર્તનમાં હોય છે. એક સાંજે વિરેન અને કાજલ ઘરે આવ્યા હતા. બધા ભેગા બેઠા હતા. ત્યારે વિરેન હસતા હસતા બોલ્યો, જો એ દિવસે હું ભાભીને મેકઅપ માટે ન કહ્યો હોત તો કદાચ દુનિયાને તેમને ટેલેન્ટ ક્યારે ખબર ન પડત. હર્ષદ પણ સ્વીકારી લીધું. સાચું છે, ઘણી વખત આપણે ઘરના માણસોને સામાન્ય સમજી લઈએ છીએ, પરંતુ તેમની અંદર અસાધારણ ગુણ છુપાયેલા હોય છે. આ વાત સાંભળીને મનહરભાઈ ધીમેથી બોલ્યા, ઘરનું સોનું બહારથી ચમકવાથી જરૂર નથી પડતી. સાચી કિંમત સમય આવે ત્યારે જ દુનિયા પોતે જ ઓળખી લે છે. આ શબ્દ સાંભળીને આખું ઘર શાંત થઈ ગયું. નાનાની આંખોમાં હળવી ભીની ચમક આવી ગઈ, કારણ કે વર્ષો પછી તેને માત્ર વખાણ નહીં પરંતુ પોતાની ઓળખ મળી હતી. આ ઘટના પછી ગામમાં એક નવી સમજ ફેલાઈ. લોકો હવે ઘરની સ્ત્રીઓને માત્ર જવાબદારી પૂરતી નહીં પરંતુ તેમની કળા અને સપનાઓ માટે પણ માન આપવા લાગ્યા. ઘણા પરિવારોમાં દીકરીઓને શીખવા અને આગળ વધવા પ્રોત્સાહિત મળ્યું. નેનાની વાત ગામ માટે માત્ર લગ્નની ઘટના નહોતી રહી, પરંતુ એ એક સંદેશ બની ગઈ કે ઘરના લોકોની કિંમત સમય પહેલા ઓળખવી જોઈએ. અને જ્યાં સુધી વિરેનની વાત હતી, લોકો આજે પણ કહે છે કે એ દિવસે દેવરે માત્ર ભાભીએ મેકઅપ કરવા કહ્યું નહોતું, પરંતુ તેને આખા પરિવારને પોતાની વહુને સાચી ઓળખ કરાવી હતી. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. આપેલ તમામ પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.